નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એસઆરપી ગ્રાઉન્ડ લાલબાગ ખાતે વાળંદ સમાજ દ્વારા 2 દિવસીય વાળંદ સમાજ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ વાળંદ સમાજની એકતા, ભાઈચારો અને પરસ્પર સહકારને વધુ મજબૂત બનાવવાનો છે। और ये ऑफ साइड पे उठा के झील आउट होते हुए बटा हुआ ये तीसरी ओवर चल रही है। तीसरी ओवर की आ चुकी है मगर रन बहुत कम बन रहे हैं। बहुत ही बड़ी बॉलर वंश ओपनिंग बैट्समैन वंश पूरी टीम को संभालते हुए करते हुए अगले गेंद स्ट्रॉन्गेस्ट ओवर है और ये मारा है फिर से। बहुत ही वहां फील्डर मौजूद। ये टूर्नामेंट हमारे वाड़न समाज ने रखा है और वो हमारे वाड़न समाज के ग्रोथ के लिए रखा है और हम बहुत अच्छे प्लेयर्स हमारे समाज में भी मौजूद है जिनको हम निखार के बाहर लाना चाहते हैं, इसलिए ये मैच हमने ऑर्गेनाइज किया है। વાળંદ સમાજ વડોદરા ગુજરાતના અમે નવયુવાનો દ્વારા અમારા સમાજના યુવાનો અને સમાજજન તમામ સમાજજનો માટે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે। અમારા સમાજ દ્વારા વડોદરા ખાતે પ્રથમ વખત આ આયોજન થયું છે। સમાજના લોકોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે। બહુ ટૂંકા ગાળામાં અમે આયોજન કરેલું, એમાં અમને 12 ટીમોએ રજીસ્ટ્રેશન આપ્યું છે। અમારે ખૂબ જ સારા પ્રતિસાદના લીધે આ રજીસ્ટ્રેશન થોડું વહેલું બંધ કરવું પડ્યું, તેમ છતાં પણ ખૂબ ઉત્સાહમાં આપ જો ઘણા બધા પ્રેક્ષકો આવ્યા છે, ટીમના બધા મેમ્બરો આવ્યા છે, ખૂબ મજા આવી રહી છે, બધા એન્જોય કરી રહ્યા છે। કુલ 2 દિવસનું આયોજન છે। આજે ડે નાઇટ મેચ છે, કાલે સવારે 10 વાગ્યાથી મેચ ચાલુ થવાની છે અને ટોટલ 12 ટીમો રમવાની છે। 12 ટીમો વચ્ચે 15 મેચ રમાવાની છે। એમાં 12 લીગ મેચ છે, 2 સેમીફાઇનલ છે અને 1 ફાઇનલ છે। હજુ આ પહેલી જ મેચ રમાઈ છે, પહેલી એક ઇનિંગ પૂરી થઈ છે, બીજી ઇનિંગ ચાલુ થઈ રહી છે। મારું નામ દિગ્નેશ પારેખ છે, મારી બાજુમાં જયમીનભાઈ છે, કેવલભાઈ છે, પ્રતિકભાઈ છે, વિરલભાઈ છે, પુરવભાઈ છે, કાર્તિકભાઈ એક અમારા છે, જતીનભાઈ, અમારા 8 જણ અમે યુવાઓ છે, બધા ભેગા થઈને આયોજન કરેલ છે। समाज में एकता बनी रहे, अखंडता बनी रहे, उस देश से हमने ये टूर्नामेंट स्टार्ट किया है। तो बस ये सिंपल हमारा मोटो है कि हम सब एक साथ मिलके रहे और क्रिकेट ऐसा एक प्लेटफॉर्म है जहाँ पे सब एक साथ में आके एंजॉय कर सकते हैं। बड़े छोटे महिलाएं सब एक साथ में एंजॉय कर सकते हैं। उस देश से हमने ये टूर्नामेंट स्टार्ट किया है। अभी ये पहला मैच हमारा चल रहा है, उसमें 8 ओवर का मैच रहता है, उसमें 131 टोटल रन बने हैं। सेकंड इनिंग जस्ट अभी स्टार्ट हुआ है, देखते क्या रिजल्ट आता है। जो भी रिजल्ट आएगा, जो भी टीम विनर हुई उसको कॉन्ग्रेचुलेसन रहेगा। और एक चीज रहेगी कि बच्चे बूढ़े सभी एज नो कोई लिमिट नहीं, सभी एंजॉय करना चाहते हैं। बस વાળંદ સમાજની આજે ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ રહી છે, તો એમાં એક છે કે 12 ટીમો છે, 12 ટીમના અલગ અલગ વિસ્તારના વાળંદના યુવાનો છે અને એના પરથી એક સાબિત થાય છે કે અહીંયા એક એકતા, યુવાનોની એકતા જણાશે અને એનાથી સમાજમાં પણ બહુ મોટું પરિવર્તન થશે। એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। પહેલું વર્ષ છે છતાં પણ એટલું સરસ ખેલાડીઓ રમી રહ્યા છે, યુવાનો રમી રહ્યા છે અને એ જોઈને અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છે। ये ऐसा लग रहा है कि नेक्स्ट ईयर तो हम सीनियर सिटीजन की भी टीम उतारेंगे, ऐसा लग रहा है हमको। अभी नेक्स्ट ईयर अभी इससे भी ज्यादा हम टीम इकट्ठा करेंगे और इससे बड़ी ऑर्गेनाइज में हम इन्वॉल्व होंगे, ऐसा हम आगे भी ऑर्गेनाइज कर सकते हैं हम। क्योंकि हमारे समाज का जो भी यंगस्टर है अभी ये समाज के अंदर जुड़े और एक टूर्नामेंट में आए और एक भाईचारा का संदेश हम दे सके।